પાલસુડા આવાસમાં રહેતા 33 વર્ષીય યુવકે ગત શનિવારે પત્ની અને તેના પ્રેમીના ત્રાસથી કંટાળી જીવન ટૂંકાવી દીધું હતું. દીક્ષિતે પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી આપઘાત કર્યો હતો. પાલ પોલીસે મૃતક દીક્ષિતના પરિવારે પત્ની અને પ્રેમી વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર મુજબ પાલસુડા આવાસમાં રહેતા 33 વર્ષીય દીક્ષિત મનહરભાઈ ચૌહાણ અડાજણ પ્રાઇમ માર્કેટમાં રેડીમેડ કપડાની દુકાનમાં નોકરી કરતો હોય અને 4 વર્ષ પહેલા સુડા આવાસમાં જ રહેતી દિવ્યા સંતોષ જાદવ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જોકે લગ્નના થોડા સમયમાં જ બંને વચ્ચે ઝઘડો થવા લાગ્યા હતા અને દીક્ષિતાની મોટી બહેન પ્રતીક્ષાએ આક્ષેપ કર્યો હતો કે દિવ્યાનું કેવિન પટેલના નામના યુવક સાથે અફેર હતું, જેની જાણ દીક્ષિતને થઈ હતી. દિવ્યા કારણે દીક્ષિત સાથે ઝઘડા કરતી હતી અને આર્થિક બાબતો માટે પણ દિવ્યા તેને ત્રાસ આપતી હતી. દીક્ષિતને પરિવાર સાથે વાત કરવા પણ ન દેતી હતી અને 20 જૂને દીક્ષિત અને દિવ્યા વચ્ચે ભારે ઝઘડો થયો હતો. દિવ્યાએ તેના પ્રેમી કેવિનને થરે બોલાવ્યો અને બંને દીક્ષિત સાથે મારામારી કરી હતી. પાડોશી વચ્ચે પડીને દીક્ષિતને બચાવ્યો હતો. આ ઘટના બાદ દીક્ષિતને પલસાણા સાસરે રહેતી તેની નાની બહેન મીનાક્ષીને ફોન કરીને હું જીવનથી કંટાળી ગયો છું અને આપઘાત કરી લેવાની વાત કરી હતી. તેણે ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. પાલ પોલીસે મથકમાં મીનાક્ષી તરુણભાઈ ચૌહાણ અને દીક્ષિતને આપઘાત કરવા મજબૂર કરનાર તેની પત્ની 22 વર્ષીય દિવ્યા અને તેના પ્રેમી 33 વર્ષના કેવિન અતુલભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પીઆઈ કે.એલ. ગોદાએ ગુનો દાખલ કરી દિવ્યા અને કેવિનની ધરપકડ કરી. કેવિન પટેલ ડ્રાઈવર તરીકે કામ કરે છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તારીખ 21/6/2025 ના રોજ પાલ સુડાવાસ ખાતે રહેતા દીક્ષિતભાઈ નાઓએ આત્મહત્યા કરેલ છે. જે બાબતનો પોલીસ સ્ટેશનમાં જાણ થતા ત્વરિત પાલ પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારી પહોંચી ગયેલ. ત્યાં ગળે ફાંસો ખાઈ ગયેલ હાલતમાં દીક્ષિતભાઈની ડેડ બોડી મળી આવેલ, જે અંગે મોતનો ગુનો દાખલ કરવામાં આવેલ. અકસ્માત મોતની તપાસ દરમિયાન મરણ જનાર દીક્ષિતભાઈને તેમની પત્ની તરફથી શારીરિક માનસિક ત્રાસ હોવાની વિગતો સપાટી પર આવેલ. પ્રાથમિક તપાસમાં તેમજ ઊંડાણપૂર્વકની તપાસ દરમિયાન આ બાબત જણાઈ આવતા મરણ જનાર દીક્ષિતભાઈની પત્નીને કેવિન પટેલ નાઓ સાથે અનૈતિક સંબંધ હોવાના પણ જણાઈ આવેલ અને તેઓ તરફથી દીક્ષિતભાઈને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. દીક્ષિતભાઈના મધરને પણ આરોપીઓ તરફથી શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. એ બધી વિગતો આવતા મરણ જનાર દીક્ષિતભાઈની બહેન મીનાક્ષી બહેનની ફરિયાદ લઈ ગુનો રજીસ્ટર કરી આરોપીઓ અટક કરવામાં આવેલ છે અને બીજી આગળની તપાસ હજુ પણ ચાલુમાં છે. સાહેબ, કઈ કે દીક્ષિતભાઈને એ દિવસ રાતે મારવા પણ આવ્યો તો શું વાત લઈને ઝઘડા થઈ? દીક્ષિતભાઈએ એની પત્નીને એના અનૈતિક સંબંધો બાબતે ઠપકો આપતા પત્નીએ એના પ્રેમી કેવિનને બોલાવી એમની સાથે હાથાપાઈ કરેલી એવી હકીકત ધ્યાને આવેલ છે અને તપાસ દરમિયાન બહાર આવેલ છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ.